હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કંડક્ટરની પરીક્ષા જે છે એ 29/12/2024ના રોજ આયોજિત થઈ હતી। તો આ પરીક્ષા જે છે એ ઘણા બધા મિત્રોએ આ પરીક્ષા આપી। બધાનો પ્રશ્ન એવું છે કે આની અંદર મેરિટ જે છે એ કેટલું રહેશે, તો એનું આપણે એનાલિસિસ કરીશું। આપણે અંદાજિત મેરિટ છે, આ કોઈ ઓફિશિયલ છે નહીં, અંદાજિત છે, આ કોઈ ફાઇનલ નથી કે ઓફિશિયલ નથી। આપણે અંદાજિત આપણે ધારવાનું છે કે કેટલું મેરિટ રહી શકે છે। બધા આપણે એનાલિસિસના આધારે આપણે અલગ અલગ પાસાઓ જે છે આપણે આ વિડીયોની અંદર વિચારીશું। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો। તમારા માર્ક કેટલા થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો। જો આની અંદર ટોટલ કેટલી જગ્યા હતી? 2320 જગ્યા હતી। કેટલી? 2320 જગ્યાઓ હતી। એમાં બિન અનામત એટલે કે જનરલ અથવા તો બિન અનામત જે આપણે રિઝર્વ કેટેગરી કહીએ એમાં, તો એમાં સામાન્યમાં કેટલી હતી? 639। મહિલાઓમાં 314 જગ્યા। ઈડબ્લ્યુએસમાં સામાન્યમાં 155, મહિલામાં 76। ઓકે, પછી એસસીબીસીમાં મેલમાં 420 અને મહિલામાં 206। એસસીમાં સામાન્ય 109, મહિલામાં 53। પછી એસટીમાં સામાન્ય 234 અને મહિલામાં 114। માજી સૈનિક 232 અને દિવ્યાંગ 92। તો આટલી વેકન્સી હતી। હવે આના આધારે આપણું મેરિટ જે છે એ અટકવાનું છે આ વેકન્સી મુજબ। હવે ટોટલ આપણે જો વાત કરીએ તો આ જે કંડક્ટરની પરીક્ષા જે હતી એ કેટલા લોકોએ પરીક્ષા આપી? ટોટલ 35,400 સમથિંગ આમાં જગ્યાના 15 ગણા લોકોને પરીક્ષા દેવા માટે બોલાવ્યા હતા અંદાજિત। તો ઓકે, અને આ પરીક્ષા કેટલા લોકોએ આપી? તો 30,843 ઉમેદવારોએ આ કંડક્ટરની પરીક્ષા જે છે આપી હતી। ઓકે, 30,843। આના માટેની OMR જે છે એ પણ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થઈ ગઈ છે અને ઓફિશિયલ આન્સર કી છે એ ટૂંક સમયમાં આવશે એવું કહેવામાં આવેલું છે। તો 30,843 ઉમેદવારે પરીક્ષા આપી છે અને એમાંથી લેવાના કેટલા છે? તો કે 2320 ઉમેદવારોને પાસ કરવાના છે। એટલે ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો 13માંથી 13 ક્વોન્ટિટી એકને લેવાનો છે। પહેલાં 15 ગણાને બોલાવ્યા હતા, પરંતુ 30,000 જ આપી છે પરીક્ષા, એટલે 13 એક જણાને લેવાનો થાય। હવે આપણા પેપરના લેવલની આપણે જો વાત કરીએ તો પેપર કેવું હતું? તો ટોટલ 100 માર્કનું પેપર હતું। 0.25 માઇનસ હતા અને 1 કલાકનો સમય હતો। 1 કલાકનો સમય હતો આની અંદર। હવે આમાં શું હતું? તો કે જીકે જે હતું ને એ 20 માર્કનું પૂછાયું હતું। તો એ હાવ સરળ હતું કે આવડી જાય એવું હતું। એકાદ બે સવાલ કદાચ ના આવડે, બાકી મોટાભાગના સવાલો જે છે એ આવડી જાય એવા હતા। કોમ્પ્યુટર પણ એ સાવ સરળ હતું, જે બેઝિક જેને વાંચ્યું હોય તો એને આવડી જાય એવું હતું। ગુજરાતી પણ સરળ હતું, 1-2 ક્વેશ્ચનને બાદ કરતાં। ગણિત સરળ હતું। ઓકે, ગણિત પણ સરળ હતું। ઓકે, પણ ટાઈમ થોડુંક માગી લેવું હતું, બાકી આમ સરળ હતું। ઓકે, અને અંગ્રેજી છે એ મધ્યમ કહી શકાય। અમુક ક્વેશ્ચનો જે છે થોડાક ડિફિકલ્ટવાળા હતા અને અમુક ઇઝીલી થઈ જાય, પરંતુ સમયના આધારે આપણે જોવા જઈએ તો થોડુંક એ મધ્યમ આપણે ગણી શકીએ। પછી નિગમના ક્વેશ્ચનો હતા એ મધ્યમ હતા। અમુક ક્વેશ્ચન ઇઝીલી આવડી જાય એવા હતા અને અમુક જે ક્વેશ્ચન છે થોડાક ટ્વિસ્ટેડ હતા, એટલે મધ્યમ આપણે ગણી શકાય। રોડ સેફ્ટી છે તો રોડ સેફ્ટી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગ્યું છે, કેમ કે એમાં બધાને એવું હતું કે કદાચ ચીનવાળા ક્વેશ્ચનો પૂછાશે। આમાં ચીનવાળા ક્વેશ્ચનો બધામાં આ ચીનમાં શું બતાવે એવા, પરંતુ એવું પ્રશ્ન પૂછ્યા નહોતા રોડ સેફ્ટીમાં। મોટાભાગના થોડાક ડિફિકલ્ટ સવાલો પૂછ્યા હતા, એટલે થોડુંક બધાને આ રોડ સેફ્ટી થોડુંક હાર્ડ લાગ્યું। પ્રાથમિક સારવાર છે, મોટર વ્હીકલ એક્ટ જે છે, ઓકે, કંડક્ટરની ફરજો છે, તો એ પણ થોડુંક મધ્યમ કહી શકાય એવું હતું। ઓન એન એવરેજ આપણે જોવા જઈએ તો 50 સવાલો જે છે, 50 સવાલો એ સાવ સરળ હતા। 20 સવાલો આપણે કહી શકાય, 20 થી 25 સવાલો કહી, 30 સવાલો ચાલો આપણે રાખીએ, 30 સવાલો જે છે એ મધ્યમ હતા અને 20 સવાલો જે છે એ થોડાક હાર્ડ કહી શકાય। ઓકે, તો આ આખું એનું એનાલિસિસ હતું। તો આના આધારે અંદાજિત આપણે કેટલું આનું મેરિટ રહી શકે એ આપણે જોઈએ। તો આની પહેલાં જે 2021ની અંદર 2021ની અંદર જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે કેટલું મેરિટ અટકાણું હતું, તો આપણે એની વાત કરીએ। પરંતુ ત્યારના અને અત્યારના ક્રાઇટેરિયા અલગ છે।
ત્યારે કેવું હતું કે ધોરણ 10માં જેટલી ટકાવારી હોય એના 40% ગણવાના હતા, ધોરણ 12માંના 20% ગણવાના હતા અને કોલેજના 10% ગણવાના હતા. એટલે ટોટલ 70 માર્કનું આ સ્પેશિયલ તમારે પર્સન્ટેજના માર્ક ગણાતા હતા. અને જે 100 માર્કની જે પેપર આવે એના 30 માર્કનું ગણાતું હતું અને એના આધારે આખું જે છે ને 100 માર્કનું મેરિટ આખું અટકતું હતું. તો એ સમયે પણ 2360 સમથિંગ કંઈક જ વેકન્સી હતી એ સમયે, પરંતુ ત્યારે વેઇટેજ અલગ હતું, કેમ કે આ 100 માર્કની પરીક્ષા હતી એના ખાલી 30% જ ગણવાના હતા. મતલબ કે 100 માર્કની પરીક્ષા છે એમાંથી માની લો તમારે 80 માર્ક આવ્યા, 80 માર્ક, તો 80ના 30% જ માર્ક ગણાતા. 80ના 30% એટલે કે 24 માર્ક ખાલી તમારા એ 30માંથી આવ્યા ગણાય, અને એ 30 માર્કની આ 30માંથી 24 માર્ક આવ્યા ગણાય, અને બાકી 70 માર્ક એટલે કે 10માના ટકાવારી હોય એના 40% કરવાના, 12માના 20%, કોલેજના 10% અને પ્લસ આ 24, અને એમાંથી આ મેરિટ બનેલું એ સમયે. તો એ સમયે આવી રીતે મેરિટ બનેલું, તો એ સમયમાં કેટલું મેરિટ અટકાણેલું, તો એમાં બિન અનામત સામાન્યમાં 71 અટકાણેલું, બિન અનામત મહિલામાં 65, ઈડબ્લ્યુએસમાં 67.28, ઓકે, ઈડબ્લ્યુએસ મહિલામાં 55, અને સામાન્ય એસસીબીસી સામાન્યમાં 68.820 હતું, મહિલામાં 61 હતું સમથિંગ, એસસીમાં 68, અનુસૂચિત જાતિ મહિલામાં 63, અનુસૂચિત જનજાતિ સામાન્ય મહિલા, ઓકે. તો આ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો પણ લઈ શકો છો, પરંતુ ક્રાઇટેરિયા અલગ હતા. આપણે આ વખતે એવું નથી. આ વખતે આ 100 માર્કનું પેપર લીધું, 0.25 માઇનસ 1 કલાક, આની અંદર જેટલા માર્ક આવે છે એ તમારા ફાઇનલ માર્ક છે, એના આધારે તમારું મેરિટ બનશે. જનરલી 2320 60 સમથિંગ જગ્યા હતી ગઈ વખતે, અને ત્યારે 3500 સમથિંગ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, અને આનું ઘણું બધું વેઇટિંગ જે છે એ ઓપરેટ પણ થઈ ગયું હતું વેઇટિંગમાં. પણ આમાં ઘણી બધી જગ્યાઓમાં જતા પાસ થતા હોય છે, પછી બીજી જોબમાં લાગે એટલે કેન્ડિડેટ છે એ રિઝાઇન આપી દેતા છે, એટલે વેઇટિંગ પણ મોટાભાગનું ઓપરેટ થતું હોય છે આની અંદર, પણ વહેલું મોડું થતું હોય છે. તો હવે આપણે એના આધારે આપણે અંદાજિત મેરિટ છે, ઓકે મિત્રો, અંદાજિત છે, આ ઓફિશિયલ નથી, આ ધારેલું મેરિટ છે, આ અંદાજિત છે, ઓકે. આમાં તમે કોઈ દાવો કરી શકો નહીં, ઓકે. અંદાજિત આમાં હું જે કહું છું એનાથી વધારે પણ રહી શકે, ઓછું પણ રહી શકે, એટલું પણ રહી શકે, ઓકે. જનરલનું અંદાજિત મેરિટ જે છે એ આપણે 65થી 70ની વચ્ચે હોય તો એ માર્ક સારા કહેવાય. 65થી 70 જનરલમાં જેને માર્ક હોય એને આપણે એવું કહીએ છીએ કે સારા માર્ક કહેવાય. ઓબીસી વાળાને 63થી 59 વચ્ચેના માર્ક જે છે એ સારા કહેવાય. ઈડબ્લ્યુએસની આપણે વાત કરી તો પણ એમને પણ 64થી 70ની વચ્ચે સારા માર્ક કહેવાય. એસસીની જો આપણે વાત કરીએ તો એમના પણ 55થી 62 અથવા તો 63 થતા હોય તો એમને સારા કહેવાય. એસટીની આપણે વાત કરીએ તો એમને 50થી 60 વચ્ચે થતા હોય તો એ સારા કહેવાય. આ એક અનુમાનિત છે, આ તમે કોઈ ફાઇનલ ન સમજતા, ઓકે. અનુમાનિત છે, આનાથી વધારે પણ રહી શકે, ઓછું પણ રહી શકે. અને મહિલાનું જે મેરિટ જે છે આનાથી 5-6 માર્ક 7 માર્ક એ કંઈ ઓફિશિયલ નથી, પરંતુ એ અંદાજિત એમાં એટલું ઓછું રહી શકે છે. તો આવું એક આપણે અંદાજિત આપણે લગાવી શકીએ તો એના આધારે તમને એક આઈડિયો આવી શકે ઉપર સલ, ઓકે. બાકી સાચું તો જ્યારે ઓફિશિયલ મેરિટ આવશે ત્યારે આપણને આઈડિયો આવશે. તમારા માર્ક કેટલા થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો.